પ્રદ્યુમનભાઈ, સવાલ અહીંયા એ પણ ઉભો થાય કે અત્યારે અને આપ શું માનો છો કે પોલીસ અને સરકાર વચ્ચેનું જે સંકલન હોવું જોઈએ એ કેવું હોવું જોઈએ કે જેથી આ ગુનાખોરીને એ સંકલન કેવું હોવું જોઈએ? ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્તની વાત સાથે આપણે સરકાર ચાલે છે અને વારંવાર આ જ વિષય ઉપર આપણે ડિબેટ આવે છે. એટલે એક બાજુ જોઈએ સરકારની જવાબદારી શું, એની ફરજ શું, અને પોલીસની જવાબદારી શું, અને પ્રજાની ફરજ શું, એ બધી ત્યારે કદાચ આમાં આપણે ગુનાની નજીક કે આ સોલ્યુશનની નજીક આપણે જઈ શકીએ. હમણાં જ વાત કરી સીપી સાહેબે કે જે રીતે અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું, લોકોને સમયસર મળવું અને નાઇટ પેટ્રોલિંગ વધારવું, સ્ટાફને કરાયા, પાસા અધિકારીઓ ઘણા લોકોને કરાયા કે ગુંડાઓની યાદી કરાવી. હવે આ તો જોઈએ તો રૂટીન ડ્યુટી છે, રૂટીન કામગીરી છે અને એક સાયલેન્ટ આદેશ તો આવો વારંવાર થતો જ હોય છે. પરંતુ આને તે મીડિયામાં ચગાવવાના આ બધું થવું તો એનો મતલબ કે આ બધું પેલા નહોતું, આ બધું રામ ભરોસે હાલતું. તો એમ આપણે સ્વીકારવાનું રહ્યું ને કે કાયદો ને વ્યવસ્થા નહોતી, પોલીસની આ પેટ્રોલિંગ નહોતું, કે ક્યાંક ભૂલો હતી જે હવે સુધારતી. એટલે એક બાજુ જોઈએ છીએ આપણે પ્રજાને પોલીસનો ડર છે અને ક્યાંક વિશ્વસનીયતામાં ખામી છે. હવે એમાં પણ બંને બાજુ જોઈએ છીએ. ડર કોને છે? જે પ્રજા ખોટું કરે છે, જે ક્યાંક ને ક્યાંક ખરાબ બાબતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કનેક્ટેડ છે, એને થોડો ડર હોય. અને બીજો અવિશ્વાસની વાત છે તો ત્યાં ક્યાંક પોલીસ નહીં કે ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય કે પોલીસ ઉપર અવિશ્વાસ લોકોને હોય. એટલે કરવું સત્ય તો એ છે, હમણાં ભાઈ વાત કરી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ પત્રકારોને પણ દબાવવા, ક્યાંક એન્કરોને પણ દબાવવા, એવી અનેક વાતો છે. અને જે ગુનેગારોના પરિવારોને પણ ધમકી આપી આ રીતે સરકારના પ્રતિનિધિ દ્વારા, એ ઉચિત નથી. કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, બરોબર, પણ આમાં કાયદો કેમ એનું કામ કરતો નથી, એ મોટી વિચારવાની વાત છે. આપણે એકલા પોલીસ વાળાની ઉપર જ, પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર આક્ષેપ કરીએ ચાલો, પણ એની સાઈડની પણ ક્યારેક આપણે વાત કરવી જોઈએ, વિચારવી જોઈએ. જે પોલીસની જે વાત કરીએ તો રાજ્યમાં છે 1,174,000 પોલીસની જે હોવી જોઈએ પોપ્યુલેશનમાં, એ 1,124,000 છે. એટલે કે 28% પોલીસની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે 2019-20માં 12,000ની ભરતી કરી હતી, ત્યાર પછી હમણાં 15,000ની જાહેરાત કરી છે, જે 35,000ની જરૂરિયાત છે. જે જરૂરિયાત છે એ પૂરી કરતા નથી, સરકારની જવાબદારી છે. અને બીજી રીતે જે જોઈએ તો પોલીસની વ્યસ્તતા અન્ય સરકારીઓમાં, અન્ય ગુનાઓમાં વધુ પડતી આપણે જોઈએ છીએ. એક તો સ્ટાફની અછત છે, અન્ય કાર્યક્રમોમાં વધુ હોય છે, પોલીસની સ્ટ્રેન્થ ઓછી છે, પછી એના ખોટા કામોમાં પ્રેશર વધારે હોય છે, ફોન આવે છે. આપણે જોઈએ અમરેલી લેટરકાંડ જોઈએ કે તથ્યમાં તે ક્યાંય વરઘોડો નતો કાઢ્યો. હવે અમરેલી લેટરકાંડમાં જે કાંઈ 4-5 પોલીસ સ્ટાફ પીએસઆઈ કે જે સસ્પેન્ડ થયા, હવે એને પાછળ તો જવાબદાર બીજા જે તે રાજકીય વ્યક્તિઓ જ છે. એટલે અનેક બાબતો હોય છે. ક્યાંક ને ક્યાંક પગાર ધોરણ ઓછું છે પોલીસ વાળાનું, અને 24/7 છે, 24 કલાકની ડ્યુટી છે. એમને પણ માનસિક કે શારીરિક સ્ટ્રેસ હોય. એવા પોલીસના બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે માત્ર આપણે સરકારની જવાબદારી છે એમાંથી મુક્ત થઈને પોલીસ વાળાની ઉપર આ બધું નાખીએ, પરંતુ જે સરકારે જવાબદારી પોતાની હોય એ પણ જોવી જોઈએ. સાથે સાથે સામાજિક બાબતોમાં પણ અનેક જગ્યાએ આપણે જે આમાં કનેક્શનમાં હોવું જોઈએ, આપણું ફરજ હોવી જોઈએ, એમાં પણ ક્યાંક ને ક્યાંક ફરજ ચૂકી રહ્યા છે. ઓકે. અને આપણી સાથે કોલર